માટે મેં 1 કપ દાળ લીધી હતી, મોટો કપ છે આ. તો એમાં મેં 2 મુઠ્ઠી તુવેર દાળ, 1 મુઠ્ઠી ચણાની દાળ અને 1 મુઠ્ઠી જેટલી મેં મગની મોગર દાળ લીધી હતી અને 1 મુઠ્ઠી જેટલા સિંગ દાણા લીધા. એ બધા બાફી લીધા અને મેં દાળ આવી રીતે બાફીને તૈયાર કરી લીધી. આમાં મેં પાલકે નાખી છે, 1 કપ જેટલી મેં પાલક નાખી છે. તો એના માટે આપણે જોશે તેલ, લીલા મરચા, લીમડો, અદરક, ટમાટર, પછી ધાણા અને જીરું, લાલ મરચા એ મેં સાતરી લીધા છે અને થોડા આપણે એમાં શેકી લઈશું. પછી એમાં મેં મસાલાની આપણે પેસ્ટ કરશું. આમાં મેં હળદર, અડધી ટીસ્પૂન હળદર લીધી છે, 1/2 ટીસ્પૂન મેં લાલ મરચું લીધું છે, લાલ મરચું પાવડર લીધો છે અને ધાણા જીરું પાવડર લીધું છે. એમ આપણે પેસ્ટ કરી નાખશું અને નમક અને હિંગ. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ જોશે. મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. એમાં આપણી રાઈ થઈ ગઈ છે. રાઈ નાખી દઈશું. એમાં આપણે મસાલો એને આપણે સરસ શેકી લેવાનો છે. એકદમ સરસ સ્મેલ આવી રહી છે. એમાં આપણે હિંગ, લાલ સૂકા મરચા, વઘાર બળે ને એટલીમાં આપણે થોડા લીમડાના 8 થી 10 મેં લીમડાના પાન નાખ્યા છે અને 3 મરચા મેં સમારીને નાખ્યા છે બારીક. જેટલી આપણે તીખાશ જોઈએ એ પ્રમાણે ચોપડી દેવાનું છે. ધીમેથી આપણે કરવાનું છે અને એમાં આપણે નાખીશું ટમાટર. 1 ટમાટર મેં સુધારીને નાખ્યું છે. હવે આ બધું આપણે મિક્સ કરવાનું છે. હવે આપણું આ બધું મિક્સર એકદમ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે દાળ નાખી દઈશું. કેટલી સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે એના માટે મસાલો કરીશું. તો મસાલો કરવા માટે મેં આમાં આપણે પેસ્ટ જેવું બનાવીશું. 2 ટીસ્પૂન જેટલું મેં પાણી લીધું છે. આ રીતે આપણે મિક્સ કરી દઈશું. આનાથી મસાલો એકરસ થઈ જશે અને સરસ મિક્સ થઈ જશે અને દાળ ભાજી એકદમ ટેસ્ટી બનશે. આ રીતે આપણે પેસ્ટ કરી લેવાની છે. એનામાં હમણાં તેલ છૂટું પડશે થોડી વારમાં. થોડું આપણે 1 વાટકી જેટલું મેં પાણી લીધું છે. એ પણ આપણે આમાં મિક્સ કરી દઈશું. એટલે આ મસાલો બધો આપણો એમાં મિક્સ થઈ જશે. કેટલી સરસ સુગંધ આવી રહી છે. એમાં આપણે ટેસ્ટ પ્રમાણે આપણે નમક નાખી દઈશું. દાળ ભાજી ખૂબ જ સરસ લાગે છે. પરોઠા, રોટલી, ભાખરી સાથે અને ભાત સાથે તો હોય જ છે. તો તમે
તમે પણ ટ્રાય કરજો બનાવવાની. આ જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આપણે એમાં લીંબુ નીચોવી દઈએ. દાળભાજી હવે એકદમ જો સાઈડમાંથી હમણાં તેલ છૂટું પડશે એટલે આપણે બતાવું છું.